અમદાવાદમાં જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એક સાથે 25,000થી વધુ લોકો નવકાર મંત્રના પાઠ કરશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ઉપસ્થિત રહેશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએમડીસી ખાતે હાજરી આપવાના છે। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। વધુ માહિતી મેળવીશું અમારી સાથે સંવાદદાતા ઋષિકેશ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિકેશ, આજનો દિવસ જૈન સમાજ માટે ખૂબ જ મોટો અને મહત્વનો દિવસ છે અને આની સાથે વિગતો એ છે કે પીએમ ખુદ જોડાવાના છે દિલ્હીથી વર્ચ્યુઅલી, સીએમ જીએમડીસી ખાતે હાજરી આપવાના છે। વધુ અપડેટ શું? નવકાર મંત્ર એ જૈન સમાજ માટે ખૂબ જ મહત્વનો મંત્ર છે અને એક સાથે 25,000થી પણ વધારે લોકો જે છે તે નવકાર મંત્રના જાપ કરશે અને એક જીએમડીસી ખાતે એક નવી જ ઉર્જા જે છે તે પ્રદાન થશે। એક નવો ઓરા, એક નવી જ કહી શકાય કે વાઇબ્રેશન જે છે આવવાના છે અને વિશ્વ વિક્રમ સર્જાવાનો છે, કારણ કે સમગ્ર દેશમાંથી એક સાથે અનેક લોકો જે છે તે નવકાર મંત્રોના પાઠ કરશે। અમદાવાદના જીએમડીસી ખાતે પણ વિશેષ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને જીએમડીસી ખાતે 25,000 લોકો નવકાર મંત્ર જાપ કરશે। સાથે સાથે દિલ્હીમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે ત્યાં પણ અનેક લોકો નવકાર મંત્ર પાઠ કરશે। સાથે સાથે અમદાવાદના તમામ દેરાસરો છે ત્યાં તેનું લાઈવ પ્રસારણ જે છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો નવકાર મંત્રના પાઠ કરશે અને મહાવીર જયંતિ છે અને તે પહેલાં જ કળશ યાત્રાનું આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું હતું અને નવકાર મંત્રોના પાઠ થાય જે છે ત્યાં આ કળશ યાત્રા જે છે તે આવી રહી છે અને લોકો કળશ લઈને અહીં પહોંચી રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। નવકાર મંત્રનો જો નિયમિત જાપ કરવામાં આવે તો મન શાંત અને સ્થિર બને છે, સાથે સાથે ચિંતા અને તણાવ જે છે તેમાંથી પણ મુક્તિ મળે છે, પાપોનો નાશ થાય છે અને ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં જીએમડીસી ખાતે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે। તેમની સાથે આપણે વાત કરશું અને જાણશું કે કેવી નવી ઉર્જા જે છે તે અહીંયા ઉત્પન્ન થવાની છે અને જ્યારે એક સાથે લોકો આ મંત્રનો જાપ કરતા હોય છે ત્યારે શું પ્રાપ્ત થતું હોય છે અને કેવી લોકો છે તેમની સાથે વાત કરશું। મેડમ, એક સાથે લોકો જાપ કરવાના છે, કેટલો ઉત્સાહ અને શું પ્રાપ્ત થતું હોય છે? કાર્યક્રમને ઝડપથી શરૂ કરવો છે। एक साथ सब मंत्र जाप कर रहे हैं, क्या कहेंगे, कितना क्या ऑरा उत्पन्न होता है, किस तरीके से आप देखते हैं? हम सभी यहाँ पर विश्व कल्याण के लिए जुड़े हैं, नमस्कार मंत्र के जाप के लिए, जो कि शांति का संदेश देता है और नवकार मंत्र सारे समूह, इवन हमारे प्रधानमंत्री ने जब पद ग्रहण किया था तो सबसे पहले नवकार मंत्र का ही उच्चारण किया। मैडम, કેટલો ઉત્સાહ અને કઈ રીતે જુઓ છો એક સાથે જ્યારે મંત્રનો જાપ કરતા હોય છે ત્યારે કેવી લાગણી અનુભવાતી હોય છે? જો આજના જમાનામાં લોકો એટલા ડિપ્રેસિવ ને એટલા એવા છે, એટલે એક નવકાર મંત્ર છે કે એવો એક અમારો મંત્ર છે જે તમે એક જો કોઈ બી શીખી જાય અને બોલે તો એ આત્મિક શાંતિ, શારીરિક શાંતિ બધું અનુભવ આવે છે। એટલે આજે મોર દેન 25,000 લોકો અહીંયા ભેગા થવાના છે તો અમારી માટે આ બહુ મોટું પ્રિવિલેજ છે। જો અમારા મેક્સિમમ લોકો જોઈન થઈને ઓલ ઓવર વર્લ્ડ 108 કન્ટ્રીમાં થઈને તો અમને નવકાર ડેનો એક પ્રિવિલેજ મળી જશે। તો અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આ બધા ભેગા મળીને જો અમને નવકાર ડે મળી જાય તો એક જૈન માટે મોટી એક સિદ્ધિ થઈ જાય। મેડમ, કેટલો ઉત્સાહ જૈનો સમાજ માટે અને એક સાથે આટલા લોકો જાપ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી જોડાવાના છે, અહીંયા પણ સીએમ આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે જૈન સમાજમાં અને કઈ રીતે જુઓ છો આ સમગ્ર મુવમેન્ટ? જૈન સમાજમાં નવકાર મંત્રનું જે ચેન્ટિંગ થઈ રહ્યું છે એનો બહુ જ ઉત્સાહ છે અને જે આપણે વર્લ્ડમાં કહીએ, વિશ્વમાં કહીએ, જે નેગેટિવિટી થઈ રહી છે, યુદ્ધ થઈ રહ્યા છે, એના કલ્યાણ માટે, વિશ્વની શાંતિ માટે સૌથી વધારે અમારો ઉદ્દેશ્ય એ છે કે વિશ્વની શાંતિ થાય, વિશ્વમાં કલ્યાણ થાય, એ માટે અમે લોકો આ આયોજન કર્યું છે અને બધા જૈનોમાં બી ઉત્સાહ છે અને આખા વિશ્વમાં નવકાર મંત્રનો ઉત્સવ દેખાઈ રહ્યો છે અમને। 108 દેશોમાં અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છે અને અમે બહુ જ ખુશી છે કે બધા લોકો આ ચેન્ટિંગથી જોડાઈ રહ્યા છે। સંખ્યામાં લોકો જે છે જોડાઈ રહ્યા છે, સમાજના અગ્રણીઓ છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કયા પ્રકારનું સમગ્ર આયોજન રહ્યું, કારણ કે એક દિવસની અંદર આ જે છે તે શક્ય નથી અને મોટી સંખ્યામાં લોકો જે છે તે આવતા હોય છે। સાજેડ સરજી,
એક સાથે આટલા લોકો મંત્ર કરી રહ્યા છે, શું કહેશો અને શું ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એક સાથે મંત્ર કરવાથી? આજે જે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ અહીંયા ઉજવાઈ રહ્યો છે અને એ વર્લ્ડ પીસ, શાંતિ, એકતા આ માટેનો બધો સંદેશ છે. આખા ઇન્ડિયાની અંદર પણ નહીં પણ આખા વર્લ્ડની અંદર આનું આખું અત્યારે આયોજન થઈ રહ્યું છે અને મુરબ્બી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આ કાર્યક્રમ અત્યારે દિલ્હી વિજ્ઞાન ભવનમાં 7:50 હાજર થવાના છે અને 9 વાગ્યા સુધી રહેવાના છે. આખા વિશ્વની અંદર આ નવકાર મંત્રનો મહાજપ થવાનો છે અને એના કારણે વિશ્વ શાંતિ સ્થપાય એ મુખ્ય હેતુ છે. વિશ્વ શાંતિ સ્થપાય તે મુખ્ય હેતુ છે અને હજુ જે છે તે સમાજના લોકો જે છે આવી રહ્યા છે અને મોદી સાહેબ જે છે તે પણ 7:50 વાગે જે છે તે ઉપસ્થિત છે. મુખ્યમંત્રી જે છે તે પણ ટૂંક સમયમાં આવી પહોંચશે. હર્ષ સંઘવી જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એટલે સમાજ તો સમગ્ર ઉપસ્થિત સાથે સાથે અને જે રાજકારણના અગ્રણીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને એક સાથે નવકાર મંત્રનો જાપ કરશે. જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી બદલ. તો આજ